મંથન તારી સોન પાપડી. આ તો બહુ ગરમ છે મંથન. આ મેગી અલગ છે અને અહીં અલગ છે કુકરમાં. કેમ બે બે મેગી અલગ અલગ? અને પાછું વચ્ચે દૂધ મૂક્યું છે. હા, ખતરો કે ખિલાડી તો અહીંયા જ હાલે વિશાખા દીદી. તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા માટે અને અહીંયાથી ડાયરેક્ટ જઈશું મહાદેવના મંદિરે. તો ચાલો મારી સાથે પહેલાં દૂધ લઈ આવીએ. હું અને મંથન તમને દેખાતી છે, જો ગેટે ઊભો છે, જો રાહ જોવે છે. અને મિત્રો આજનો મોસમ બહુ મસ્ત છે. ઠંડી ઠંડી હવા, ગિરનાર એ નથી દેખાતો અને દાતાર એ નથી દેખાતો. નકરા દેખાય છે તો વાદળા. નીચે ગાયુંનો અડ્ડો છે. મમ્મી પંખો કર લે ને. ઠંડી લાગે છે તો લાઈટ તો કર લે. અંધારામાં કેમ મોતીનું તને હુજે છે? દેખાય છે માર ખાલી આમ ઓલી હોય કોઈ પૂરા બાકી મારે કઈ લાઈટ નહીં ના જતો. આટલો પ્રકાશ હાલે બારીનો? ખબર પડી જાય ને હાથને આટલા મોતી જોઈએ છે. પ્રેક્ટિસ છે એટલે? પ્રેક્ટિસ છે એટલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બંધનભાઈ, તમારે નાસ્તો નથી કરવાનો બેટા? તો હું બીજું ખાવું? અને નાસ્તો જ ન કરવાનો હોય. તો આજે આપણે નાસ્તામાં છે ફાફડા, ચા, ચોરાફરી. તો મિત્રો પહેલાં આપણે અહીંયા ભાખરી થઈ રહી વિશાખા દીદીએ, અને પછી એમાં મસાલો નાખ્યો ને હવે એની ઉપર ચીઝ. આ કોના સાટું બનાવો છો વિશાખા દીદી? મંથન આટું. ચીઝ ભાખરી વિથ મસાલા. આટલું બધું ચીઝ? આ તો બહુ ગરમ છે મંથન. આ શું આવ્યું? ઠરવા રાખું? અહીં મેં ગરમા ગરમ તારા હાટું બેકડું તો ઠરેલું ખાવું છે? હાલ હાલને હાલને. તમે જોવો છો મિત્રો, અહીંયા ગરમા ગરમ ભાખરી તૈયાર છે, ચીઝવાળી ને મસાલાવાળી. અને ઓલા ભાઈને ખાવું નથી, ગેમ રમવી છે, ફક્ત ગેમ. તો લ્યો વિશાખા દીદી, હમણાં ઠરવા રાખો, એ પછી ખાશે. હે જમવા બેસને. જો ગેમ ગેમ ગેમ. આ શું કરો છો? તો એમાં એવી રીતના કરવાનું હોય? એટલે તમારે પૂરું કરવું, કોકને ખવડાવીને રહેવું છે. હા એ ભાઈ, તમે કરીને ખાઈ લ્યો. તો તમે ખાઈ લ્યો કરીને, બપોર ન જમતા. મંથન એના મમ્મીની વાત સમજતો જ નથી. ઓય મોબાઈલ લઈ લે તો સમજશે. મોબાઈલ લઈ લ્યો એના હાથમાંથી. મોબાઈલ લઈ લ્યો, ખેંચી જ લ્યો મોબાઈલ. એમાં આંગળીમાં ગ્લોવ્સ પહેર્યા હોય, સ્મૂધ હાલે ને એના માટે. ચીઝ ભાખરી. તો મિત્રો અત્યારે 11 વાગે ઢોસા બને છે. ઢોસા. તો મિત્રો અત્યારે બપોર પડ્યું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારે તમને મોસમ દેખાડ્યું હતું કેવું હતું, અને અત્યારનું મોસમ તમે વરસાદવાળું છે. તો તમને દેખાડું વરસાદ. રસ્તા બધાય ભીના થઈ ગયા છે. ગિરનાર અને દાતાર તો બંને દેખાતા જ નથી. અને મંથનની સ્ટાઇલ જોવો તમે મોબાઈલ જોવાની, કેવી રીતના મોબાઈલ જોવે છે. તો મિત્રો અહીંયા ઓરાનું રીંગણું શેકાય છે. બાય બાય. સીજ જશ શાકભાજી લેવા. શાકભાજી લેવા જશ હા. તું ને પપ્પા? હા. બરાબર છે. બાય બાય. મેગી લેતા આવ. બાય બાય. અને મેગી ખાવી છે બાળકને. હવે અમે રમાડવા ગયો છોકરાઓને. વિશાખા દીદી અહીંયા એમનેમ લાઇટ ચાલુ છે, સ્ટોર રૂમની એમનેમ લાઇટ ચાલુ છે. વિશાખા દીદી, એ વિશુ દીદી, અહીં સ્ટોર રૂમની લાઇટ એમનેમ ચાલુ છે. એટલું બધું શાક લાવ્યા મમ્મીના પપ્પા? એટલું બધું શાક લાવ્યા? કેટલાની છે શાક? કેમ ખબર? 2 થેલી છે ખાલી. કેટલાનું હોય છે? 580 રૂપિયા. 580 નું? હા. આટલું શાક? હા. મોંઘવારી તો જો.
બહુ વધી ગયું શાક ભાઈ. અહીંયા શું કરો વિશાખા દીદી? મેગી. મેગી મેગી આ મેગી અલગ છે અને અહીં અલગ છે કુકરમાં. કેમ બે બે મેગી અલગ અલગ? અને પાછું વચ્ચે દૂધ મૂક્યું છે. હા, ખતરો કે ખિલાડી તો અહીંયા જ હાલે વિશાખા દીદી. તો મિત્રો મંથન મેગી ખાઈ છે, ટેસ્ટી ટેસ્ટી. એની અલગ મેગી છે, મસાલા વગરની. મસાલા એટલે ટમેટા ને એવું કંઈ ન નાખે, અને આપણી ટમેટા ને બધું હોય છે. મંથન તારી સોન પાપડી. પપ્પા શું જોવો છે? આ જીગ્નેશ દાદાની કથા આવે ને હા, એ જોઉં છું. પપ્પા કથા જોવે હે. મમ્મી પાલકની ભાજી એટલી બધી? શાકભાજી લેવા ગયો હોય તો પછી લેવાની જોઈએ ને. પણ આટલી બધી? ઈ દેખાય એટલી બધી. બનાવીએ ને તો થોડીક થઈ જાય. આ ધાણા ભાજી એટલી બધી? ચટણી બનાવીશ. ઓલી ને મારી ફેવરિટ તારી ફેવરેટ. તારું તો બધી ફેવરેટ જ હોય. હે મંથન? રોટલી યાર બહુ મજા આવે તીખી મીઠી. તો મિત્રો બાર ફૂલ એટલે ફૂલ પવન છે, કારણ કે વાતાવરણ આખું બદલાઈ ગયું છે, મોસમ આખું ચેન્જ જ થઈ ગયું છે, અને ગરમીમાંથી અત્યારે ઠંડકનો અહેસાસ થવા માંડ્યો છે. અત્યારે ઠંડી ઠંડી લાગવા માંડી છે. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.